આ ક્ષણે હું એક કથા ચોક્કસ યાદ કરીશ હરિઓમની અમારી. કારણ કે હરેશભાઈ મને 1997 હરેશભાઈ અને ભરતભાઈ અને તમારા ગામમાં એક છોકરો તો કૌશિક બલદાણિયા કરે, હું એને યાદ કરું. આ 3 છોકરા મને 1997 છોકરાનો કે વડીલ છે ભાઈઓ 3, આ 3 જણા મને ત્યારે 1997 મળ્યા હતા. પછી 2000ની સાલ સુધી અમારું ચાલ્યું બધું. બહુ આનંદ હતો ત્યારે. સાયકલ લઈને હું ઘણી વાર કહું હરેશભાઈને કે તમે સાયકલ લઈને આવતા, ખબર છે ને, સાયકલ લઈને આવે મારી કથામાં. અને ત્યારે ઘણી વખત અમે ઘરનું બનાવતા. શરૂઆત એમ જ થાય, વાલા સીધે સીધું અહીં બેસી જવું એ બહુ અઘરું છે. એટલે બધું એમ ક્યારેક ક્યારેક મંડળવાળા હોય, મંડળવાળાને બધા કહીએ અમે આમ કરશું થોડુંક આમ કરતા કરતા 365 પહોંચ્યા છીએ. ધીમે 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 રોજ હાલ્યું જાય છે. પછી હરિઓમમાં કથા થઈ અમારે. અને પહેલી વહેલી કથા મેં આ બાજુના એરિયામાં બારમણની અંદર હળિયા પરિવારની કથા કરી હતી. અમારે જીવાભાઈ સુખાભાઈ એ લોકોએ કથા નક્કી કરી. અને બહુ વાત કહું સારી, એ કથાએ મને મળવાનું મૂળ કારણ કયું હોય ને તો પૂજ્ય દાદાના એક ભાઈ ત્યાં ભક્તિ ફેરીમાં ગયા હતા અને એ લોકોની સાથે ચર્ચા થઈ કે અમારે કથા બેસાડવી છે. એટલે એ અમારા દાદા રામજી દાદાએ એમ વાત કરી કે અમારે દીપકભાઈ ઘુઘરાળામાં છે અને બહુ સારા વક્તા છે અને બહુ આનંદ થશે તમને, તમે મળો એને. એટલે હું દાદાને હું વારે વારે યાદ કરું છું કે એ કૃતજ્ઞતાનો ભાવ છે. પછી એક કથા કર્યા પછી એમાં મને મળ્યા હળિયા પરિવારના ભાઈઓને. પછી હરિઓમમાં કથા નક્કી કરી એક વખત. તો મને એણે કહ્યું હતું, મને કે તમને ઓળખે છે એવા 3 ભાઈઓમાંથી 2 ભાઈઓ અહીં છે. મેં કહ્યું કોણ હશે? મને કે લાસાના છે. એટલે મેં 2 નામ આપ્યા. એમાં એક નામ કૌશિકનું આપ્યું હતું ને એક નામ મેં હરેશભાઈનું આપ્યું હતું. મને કે હરેશભાઈ છે. મેં કીધું ઓહો, કેટલા વર્ષ પછી, લગભગ 3 વર્ષ પહેલા મને પાછા એ મળ્યા. એટલે વચ્ચે 15 વર્ષ અમારો આ જે સંબંધનું ખેતર હતું ને એ નો કોઈએ વાવ્યું, નો કોઈને વાવવા દીધું. ઘણા એવા માથાભાઈ ખેડૂત હોય ને પાડોશીને વાવવાનું હતું, એને એના ભાઈ રે વાંધો પાછું. મને બહુ આનંદ તો એ વાતનો થયો કે ત્યારે મારો સંબંધ આ ભાગવતના માધ્યમથી બંધાણો હતો અને હરિઓમમાં પણ મારો પાછો સંબંધ આ ભાગવતના માધ્યમથી બંધાણો. જે સંબંધની મધ્યમાં ભગવાન હોય એ સંબંધની વેલિડિટી ખૂબ મોટી હોય. મૂળ વાત, સંબંધ એક સાઈડ ન ચાલેવાના, એને જતન કરવું પડે, એને સાચવવો પડે, એને પુષ્ટ કરવો પડે. અને એને પુષ્ટ કરતા કરતા બધું ધ્યાન રાખવાનું ને, બધા લોકોને બધું ધ્યાન રાખવું પડે. આ બધા મહેમાન તમારા આવ્યા છે. ગઈકાલે પેલો દેવચંદ બોલીને ગયો ને કે 2 દિવસનું નક્કી કરીને આવ્યા હતા અને તમારી ઘરે આજ દિવસ સુધી એ લોકો લગાતાર આ ભગવાનની કથામાં બેઠા છે. એને હવે તમારે મેન્ટેન કરવાનો છે. એ તો તમારી ઘરે આવી ગયા વાલા. મારા દ્વારકાધીશને પ્રાર્થના કરું, એના ઘરે કોઈ પણ સુખનો દુઃખનો પ્રસંગ હોય ને ત્યારે તમારા 4 માંથી 1 ત્યાં પહેલા પહોંચવો જોઈએ. આ ઓળખાણ છે તમારી, તમારી ઓળખાણ. અને ઓળખાણમાં જો અમૃત વરસે, ઓળખાણમાં જો અમૃત વરસે વાલા, તો એ અમૃતના કારણે તમારી ઓળખાણ મીઠપ લાવે. આ મીઠપ છે ઓળખાણ. શાસ્ત્ર સમજાવે છે તેથી કોઈ પણ સંબંધને બાંધો, એ સંબંધને ટકાડો. મિત્રતાના ભાવે રાતો રાત સંબંધ બાંધી લીધો પ્રહલાદ ભગવાનની સાથે. કૃષ્ણ તો જાણતા હતા આ શું છે એ બધું. કૃષ્ણ ભગવાન કે બોલો શું છે કે આપણે રમત રમવી છે. કે કેવી રમત રમવી છે કે જે હારે એ ઘોડો થાય ને જે જીતે એની માથે બેસે. એટલે પ્રહલાદ ભગવાન કૃષ્ણએ કહ્યું તારે કોના પક્ષમાં રહેવું છે? એટલે પ્રહલાદ કે ભગવાન તમારા પક્ષમાં. ભગવાન કે કાંઈ વાંધો નહીં, વેલકમ, આવી જાવ. અને આવ્યો
અને આવ્યા પછી રમત ચાલુ થઈ. રમત ચાલુ થઈ ને એટલે કૃષ્ણ ભગવાનનો પક્ષ હાર્યો. એટલે પ્રમલાસુર કે હું ઘોડો થા. કૃષ્ણ ભગવાન કે તારી ઉપર કોણ બેસે? કે બલરામજી મહારાજને બેસાડો. પ્રમલાસુરના મનમાં દગો હતો અને એના કારણે એને એવી ઈચ્છા હતી કે બલરામજી મહારાજને પકડીને લઈ જાવ. અને બલરામજી મહારાજને પકડીને લઈ જઈશ એટલે પછી મારે કૃષ્ણને નહીં લાવવા પડે, એ આપમેળે આવી જશે. એમાં દગો કર્યો. સુખદેવજી મહારાજ કે છે ભગવાન શ્રી હરિ પણ તૈયાર થયા. બલરામજી મહારાજને પ્રમલાસુરની ઉપર બેસાડ્યા. પ્રમલાસુર ઉપર બેઠા પછી પ્રમલાસુર એને લઈને જાય છે. બલરામજી મહારાજે પોતાનું વજન વધાર્યું. ધીમે ધીમે કરતા કરતા એટલું બધું વજન વધ્યું કે બલરામજી મહારાજનું વજન વધવાના કારણે પ્રમલાસુરના મનમાં એમ થયું મારી માટે મોટો પર્વત મેં લીધો છે. એટલે મૂળ રૂપે પ્રગટ થઈ ગયો. મૂળ રૂપે પ્રગટ થયો એટલે બલરામજી મહારાજે બે હાથ ભેગા કરી અને જ્યાં એને માર્યો ત્યાં પાપે પ્રલંબે નિહતે દેવા પરમ નિવૃતા અભ્યવર્ષન બલમ શશંસુ સાધો સાધવતી. અને પ્રમલાસુરનો ભગવાને વધ કર્યો. ત્યાર પછી ભાગવતમાં ગાયો અને ગોવાળિયાઓ દાવાનળથી બળે છે. ભગવાન દાવાનળનું પાન કરે છે. 3 અગ્નિનું વર્ણન છે: વિષાગ્નિ, મુંજાગ્નિ અને દાવાગ્નિ. ભગવાનની સ્તુતિ કરે છે ગોવાળિયાઓ. કૃષ્ણ કૃષ્ણ મહાવીર હે રામામિતિ વિક્રમ દાવાયગ્નિ નામ દહ્યમાના પ્રપન્નાસ્ત્રાતુ મર્યતઃ. ભગવાને દાવાનળનું પાન કર્યું. ગોપીનામ પરમાનંદ આસિદ ગોવિંદ દર્શને દર્શને ક્ષણમ યુગ શતમીવ યાંસામ એ નવીના અભવત. હે ગોપીજનોના શ્રી કૃષ્ણ, તમારા વિના એક ક્ષણ પણ અમારા માટે 1 વર્ષ જેવી છે. ભગવંત આપ અમારી સ્તુતિનો સ્વીકાર કરો. આનંદ થયો. હે ભગવાન, આપ પધાર્યા એનાથી અમને પ્રસન્નતા થઈ. સુખદેવજી મહારાજે અહીંયા દાવાગ્નિનું પાન ભગવાને કર્યું એ કથા ગાય. ત્યાર પછી વર્ષા ઋતુનું વર્ણન ભાગવતમાં છે. ધીમે ધીમે આકાશમાં મેઘલી મળી. અષાઢ મહિનાના પવન ફૂંકાણા. અષાઢી બીજના સુંદર મજાના બધાના ઘરમાં નૈવેદ્ય થયા. અને ભગવાન વરુણને આખું વ્રજ પુકારે છે, ભગવાન આપ ધરાની ઉપર આવો. ભગવાનના કાન સુધી સ્તુતિ ગઈ છે. સ્તુતિ જવાના કારણે આકાશમાંથી મેઘલી મળી. મંદ મંદ પવન અને એમાં દડ 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 કરતી બુંદ મંડી પડવા. ધીમે ધીમે વરસાદ વરસ્યો. પહેલો વરસાદ થાય ને પછી એ ભૂમિની સુગંધની મજા કઈક અલગ હોય. એ ગામડામાં હોઈએ, અગાસી ઉપર ચડ્યા હોઈએ અને આમ કાળો ડિબાંગ વાદળા થયા હોય અને ટેલિફોનની સુવિધા એટલે ફોન કરીએ, તમારી બાજુ દેખાય કેમ છે? લા ભાઈ જમાવટ છે, આમ જો બહુ મજા આવી ગઈ. કેમ ભર્યા છે કે આમ પવન વગરનો એવો મન મૂકીને બેઠો છે. એમ કે હા ખેતર હોરવા પાણી ગયા. એમ એ વાલા થોડોક ધક્કો મારજો હો, અમારે ન્યાય આવે એમ પછી આપણે ભલામણ કરીએ. અને સામે વાળા શું કે ખબર છે? હા હા આવે જ ને, જોરમાં વરસે છે એટલે એવું લાગે છે કે છત્રસાળ થશે. અને મને કોઈ પૂછે, મારો વ્યક્તિગત મન કે વરસાદ તમને કેવો ગમે, તો હું એને જવાબ આપું, મને વરસાદ છત્રસાળ ગમે.
અહીંયા વરસતો હોય અને મુંબઈમાં વરસતો હોય, અહીંયા પણ વરસે અને કોયમ્બતુરમાં વરસે, એક ધારો બધીએ વરસતો હોય એટલે કોઈ ખેડૂના મનની અંદર સંદેહ ન લાગે વાલા. બહુ દુઃખ થાય. પાડોશમાં વરસાદ હોય ને આપણે વેરહા વગરનો વહી જાય ને એટલે તે દિવસે આમ જો ખાવું ન ભાવે, એમ થાય કે અરે રહી ગયા. એમાંય પાડોશીનો ફોન આવે કે આમ જો અમારે તો અહીંયા ખૂબ વરસો ને આમ જો કેવી વાવણી થઈ છે, કાલે સવારે વાવવા જવું છે. એ ખેડૂના મનની અંદર શાંતિ ન હોય. એટલે મારા નાથને પ્રાર્થના કરું, નિકામે નિકામે ન પરધન્ય વરકતું ફલિન્ય ઔષધ્ય પચ્યંતામ યોગક્ષેમો ન કલ્પતામ. હે ભગવાન, મારી વાત તારા કાન સુધી પહોંચે તો આમાં એક પણ વર્ષ એવું ન થાય કે જે વર્ષમાં વરસાદ ન વરસે. નદીઓમાં નીર વહેતા થવા જોઈએ અને અત્ય આનંદ વરસાદનો થાય છે. અહીં બધા લોકોને વાછડા પણ પ્રસન્ન થઈ ગયા. ભાગવતમાં લખેલું, પૂછડા ઊંચા કરી કરીને ઢેકડા મારે, છલાંગ લગાવે. પક્ષીઓ પણ આનંદિત થયા છે, ગોવાળિયાઓ આનંદિત થયા. બધું છોડીને પોતાના પ્રાંગણમાં નાવા માટે જાય ગોવાળિયા. બધાય પ્રસન્ન થાય છે. ધીમે ધીમે વરસાદ વેચો. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ. માં ધરાએ લીલા કલરની હાડી પરિધાન કરી. એક તો માં ધરા સ્વરૂપવાન છે અને એમાં ભગવાનને લીલા કલરની સાડી માને પહેરાવી. ક્યાંક 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 પુષ્પો ખીલા છે. આ માના શોભામાં અભિવૃદ્ધિ કરે છે. અને એ સમયે કૃષ્ણ ભગવાન ગાયો લઈ અને ગયા હતા. વરસાદ વરસે છે, બપોર પછીનો સમય છે, આકાશમાં મેઘલી મળી છે અને ધીમે ધીમે વરસાદ વરસે અને એમાં કૃષ્ણ ભગવાન ઊંચા પથ્થરની ઉપર ઊભા પેલી વેલી વાંસળી વગાડે છે. અધરની ઉપર વાંસળી ધારણ કરી, પગની આટી, લાકડીનો ટેકો અને માયા લાલાને તૈયાર કરવામાં શું ખામી હોય. વેણુનો નાદ સાંભળીને મયુરનો નૃત્ય કરવા લાગ્યા. હોળ કળાએ ગીલા મોરલા. કૃષ્ણની સામે ટગર ટગર જોવે મારો નાથ આંખ બંધ કરીને વેણુ વગાડે. સૂર ઉપર સૂર, સૂર ઉપર સૂર, સૂર ઉપર સૂર વાગે. રાગ પછી રાગ, રાગ પછી રાગ વાગે અને એમાં કૃષ્ણએ ફૂંક મારી મેઘ રાગની અને આકાશ ગાંડું થયું. વાલા ઘન ઘમંડન ભય ગરજતે ઘોરા પિયાહીન ડરપત મન મોરા પ્રિયાહીન દયો ડરપત વાવે બેગ રાગ વાગ્યો. આનંદ થયો. દામિની દમક રહે ગનમાઈ, દામિની દમક રહે ગનમાઈ, દામિની દમક રહે ગનમાહી, દામિની દમક રહે ગનમાહી, ખલક પ્રીતિ જથા ધીર ના. તુલસીદાસજી મહારાજની આ ચોપાઈ છે. વર્ષા ઋતુનો સમય છે. રામ એકલા બેઠા છે, લક્ષ્મણજી મહારાજ એની સામે છે, મંદ મંદ પવન અને એમાં વરસાદ વરસે છે. પછી રામના ચિત્તની સ્થિતિ કેવી થાય છે એને તુલસીદાસજી મહારાજે વર્ણન કર્યું છે. બરસહી જલદ
જથા નહીં बुंद अगाध सही गिरी कैसे खल के बचन संत सहज जैसे सिमटे सिमटे जल भर ही तलावा सिमटे सिमटे जल भर ही तलावा जिमि सद्गुण सजन कही आना जिमि सद्गुण सजन पहिया घनघमंड नभगर कथा गाता सुखदेव जी महाराज वर्णन करे थे राजन सावधान कृष्ण वेणुनाथ जरे वृंदावन की भूमि में कर्यो गोपियों गोवाळियाओ मयूरो मृगलाओ वेणुनाथ थी घेला बन्या यशोदा ने बात करी मैया तने खबर तारा लाला ने वांसली वगाड़ता आवड़े आम आंगળી રાખીને यशोदा જોવે તો ભગવાનની હે આંખમાં પ્રશ્નાર્થ છે લાલાને બોલાવે કાના મારા મોહન તને વાંસળી વગાડતા આવડે છે હા મૈયા तो ते क्यारे वांसली वगाड़ी तो नहीं मां मारी घरनी क्या छे हूँ तो गोवाळियानी वांसली लईने वगाड़तो तो तू मने आप तो वगाड़ कविनी एक सुंदर सी रचना छे माना काने अवाज जाय छे अने मां पछी लालाना माटे वांसली तैयार करे वासलडीए मोर मुकुटे नामो वासलडीए मोर वासलड़ी वगाड़े पेलो नंदजीनो लाडीलो रेलो वासलड़ी वगाड़े पेलो नंदजीनो लाडीलो रेलो ए आला लीला वासड़िया रे वडाओ आला लीला वासड़िया
વરાળમાં લાકડીઓ શણગારતા લોકો તો ભૂમકા બાંધ્યા હોય. મને સાંભળે છે દાંડિયારા અમારા ગામમાં પેલા રાસ લે ને તો રાસની પેલો લોખંડનો પાઇપ હોય ને પાછળ ગોળ આમ ચકડવું હોય અને નીચે પછી આમ ભૂમકા ટીંગાય આમ ફેરવે ને ત્યારે ભૂમકા ફરે. આ બ્રેક ડાન્સ આવ્યા ને ત્યાંથી બધું ગયું. બાકી જો તમે આમ એવા મજા આવે દોડા કૂદતા. મને મેં નજરે જોયેલું છે નવરાત્રિમાં. એક રાસ એવો થાય કે આમાં મામા રમતા જાય અને ઉપર દોડું ગુથાતું આવે અને બીજો રાસ ચાલુ થાય ને દોડું વિખાય. એ દોડું ગુથાય અને દોડું વિખાય ત્યાં સુધીમાં રાસ પૂરો થાય રાતે 2 વાગ્યા હોય. અને આપણે કાલ દાંડિયારા થતા જાય. હું સાંભળતો એવું ઈચ્છું બધા યુવાનોએ નવરાત્રિના 9 દિવસમાં પોતાના ગામમાં આવી અને આવા રાસ કરવા જોઈએ. ખરેખર થાય તમારા ગામમાં? વાહ ભાઈ, બહુ આનંદ છે. અને એ મોરલીને શણગારી છો માએ. ભગવાન પોતાના ઘરની પરસાળની કોર ઉપર ઊભો છે, આધરની ઉપર મોરલી ધારણ કરી પીળું પીતાંબર જરકસી જામા રૂપનું વર્ણન કવિ કરે છે શ્રી સુખદેવજી મહારાજ. બરહા પીડમ નટવર વપુઃ કર્ણીયો કર્ણિકારમ વિપ્રદવાસ કનક કપીશમ વૈજયંતી ચ માલમ રંધ્રાણ વેણોરયધર સુધયા પૂરયન ગોપ વૃંદે વૃંદારણ્યમ સ્વપદ રમણ પ્રાવિશદ ગીત કીર્તિ આલા લીલા
અક્ષણવત્તા ફલમિદં ન પરમ વિદામઃ સખ્યઃ પશૂનનો વિવેશતોર્યસ્ય વૈ વક્રમ વ્રજે સસુતયોર્ન વેણુદુષ્ટમ એવાર નિપિતમનુરક્ત કટાક્ષ મોક્ષમ આવ્યા ઓત રાધા જસે નામે આવ્યા ઓત રાધા જસે નામે અરે આંબળા કે તરડા મારા ચલી ગયા રે લોલ આંબળા કે તરડા મારા ચલી ગયા રે લોલ હે આલા લીલા વાસળિયા રે વડાવો હે આલા લીલા વાસળિયા રે વડાવો હે આલા લીલા વાસળિયા રે વડાવો આલા લીલા વાસળિયા રે વડાવો તેની રે ઉતરાવો મારા પ્રભુજીની વાસળી રે લોલ 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 હે આલા લીલા વાસળિયા રે વડાવો 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 હે આલા લીલા વાસળિયા રે વડાવો આલા લીલા વાસળિયા રે વડાવો હે આલા લીલા વાસળિયા રે વડાવો 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 હે આલા લીલા વાસળિયા રે વડાવો આલા લીલા વાસળિયા રે વડાવો હે આલા લીલા વાસળિયા રે વડાવો આલા લીલા વાસળિયા રે વડાવો હે આલા લીલા વાસળિયા રે વડાવો આલા લીલા વાસળિયા રે વડાવો હે આલા લીલા વાસળિયા રે વડાવો હે આલા લીલા વાસળિયા રે વડાવો 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 આલા લીલા વાસળિયા રે गोपकिमाचरदयं कुशलं स्मवेणु दामोदर अधरासुधामपि गोपिकाणां भुङ्गते स्वयं यदवशिष्टरसंरदिन्यो शवत्वचोश्रममूचस्तरवो यथारययाः બધી ગોપી આનંદિત થઈ ભગવાનના માટે ગીત ગાયું. ભાગવતમાં એ ગીતનું નામ વેણુ ગીત છે. 10મા સ્કંદમાં 4 ગીત છે. પહેલું ગીત છે વેણુ ગીત છે, બીજું ગીત છે ગોપી ગીત છે, ત્રીજું ગીત છે યુગલ ગીત છે અને ચોથું ગીત છે એ ભ્રમર ગીત છે. વેણુ ગીત ધર્મ આપે, ગોપી ગીત અર્થ આપે
યુગલ ગીત કામ આપે અને ભ્રમર ગીત મોક્ષ આપે. એમાંનું પેલું ગીત છે એ અહીંયા વેણું ગીત છે. ભગવાનના રૂપનું વર્ણન કરે. આપણા કરતા આ ભાગ્યશાળી, આપણા કરતા આ ભાગ્યશાળી, આપણા કરતા આ ભાગ્યશાળી, ભાગ્યની સરાહના થાય. પછી ભગવાન ચીરહરણ કરે છે. 8 વર્ષના હતા ભગવાન. વસ્ત્ર લઈને ભગવાન કદમના વૃક્ષ પર ચડી ગયા. ભગવાન શ્રીહરિની બધી ગોપીઓએ સ્તુતિ કરી. ત્યારે ભગવાન કહે છે તમે મારા સેવક બની જાઓ. ગોપીઓ કહે છે અમે તમારા સેવક થવા તૈયાર છીએ, પણ અમારી એક શરત છે કે કહો તમે અમારા સ્વામી બનો. ભગવાન સ્વામી થયા અને ગોપીઓ સેવક થઈ. આ ચીરહરણ એટલે આપણી ભીતર રહેલી બધી ઈર્ષણાઓ, રાગ, દ્વેષ, ઈર્ષા, અહંકાર, મારું તારું, આ બધું છે એ ભગવાન હરી લે ત્યારે ભગવાન આપણો સ્વામી થઈ જાય અને આપણે એના સેવક થઈ જઈએ. પછી ભાગવતની અંદર યજ્ઞનું મૌલિકતા બતાવે છે. યજ્ઞ કરી રહ્યા હતા બ્રાહ્મણો, બધા ત્યાં જાય છે. ગોવાળિયાઓ માગે છે અમને આપો, બ્રાહ્મણો ના પાડે છે. બ્રાહ્મણની પત્નીઓ બધું અનાજ લઈ અને ભગવાન આગળ જાય છે. ભગવાન જમે છે. ભગવાન આશીર્વાદ એ કાળની અંદર બ્રાહ્મણોને આપે છે. ત્યાર પછી પોતાના ઘરમાં યજ્ઞની તૈયારી થાય છે. પૂછ્યું ભગવાને આ શેના માટે યજ્ઞની તૈયારી છે? તો કે ભાઈ અહીંયા આપણે ઇન્દ્રની પૂજા કરવી છે. ભાઈ મહેન્દ્ર કેમ કરી શકે? આમાં ઇન્દ્ર શું કરે? બાબા ઇન્દ્રની પૂજા કરવી છે શા માટે? એ કે ભગવાન વરસાદ વરસાવે છે. ઇન્દ્રનો રાજા, એ મેઘનો રાજા ઇન્દ્ર છે, અને ઇન્દ્રની પૂજા કરીએ તો વરસાદ વરસે. નાના આવા કૃષ્ણની ક્રાંતિ છે. કૃષ્ણ ભગવાને સમજાવ્યા કર્મણા જાયતે જંતુ કર્મણેવ વિલીયતે સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણેવાભિપદ્યતે. બધું કર્મને આધીન છે. આમાં મહેન્દ્ર કેમ કરી શકે? મહેન્દ્ર શું કરે? જે કાંઈ થાય છે એ કર્મને લીધે થાય છે. ખરેખર પૂજા કરવાની ઈચ્છા થાય તો આપણે બધાએ ભેગા મળી અને પર્વતની પૂજા કરવી જોઈએ, કારણ કે આપણું કર્મ પર્વત સાથે જોડાયેલું છે. 6 વસ્તુ કર્મને આધીન છે. સુખ દુઃખ કર્મને આધીન છે. જન્મ મરણ કર્મને આધીન છે. ભય અને હાનિ એ પણ કર્મને આધીન છે. સ્વભાવના કારણો છે આ બધા, એમ કે છે કૃષ્ણ ભગવાન નંદ બાબા. આપણા બધાના પશુઓ ક્યાં છે? તો કે ગોવર્ધન પર્વતમાં. આપણા બધાના ખેતર ક્યાં છે? તો કે ગોવર્ધન પર્વતમાં. આપણને બધાને પાણી ક્યાંથી મળે છે? તો કે ગોવર્ધન પર્વતમાંથી. તો બધું ગોવર્ધન પર્વત ઉપરથી મળે છે. તો પૂજા ખરેખર કરવાની ઈચ્છા હોય તો ગોવર્ધનની કરવી જોઈએ, ઇન્દ્રની શા માટે? જે કામ કરે એનો સત્કાર થાય. તો આપણે બધા ભેગા મળીને ગોવર્ધનની પૂજા કરીએ. બધા તૈયાર થયા, બળદગાડા લઈને જાય છે અને હે ધામે ધૂમે ગોવર્ધનની પૂજા થાય છે. સવારથી સાંજ સુધી પૂજા ચાલી. કોઈએ ઇન્દ્રને યાદ ન કર્યા એટલે ઇન્દ્ર જોવા માટે આવે છે કે લાવ જોઉં તો સહી શું ચાલે છે. ઇન્દ્ર આવીને જ્યાં અહીં જોવે છે ત્યાં અહીં તો ગોવર્ધનની પૂજા ચાલે છે. એટલે ઇન્દ્રને ખૂબ અહંકાર હતો. એ અહંકાર તૂટ્યો. ઐશ્વર્યથી છકી રહેલા આ ઇન્દ્રના મનમાં થયું કે હું જોઉં છું હવે તમારા ગોકુળને કોણ બચાવે છે? અને પ્રલયના મેઘને છોડે છે. અને આકાશમાંથી પ્રલયનો મેઘ છૂટ્યો અને ત્યાં તો બધા લોકો ડરી ગયા. કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરી, કૃષ્ણ કૃષ્ણ મહાભાગ ત્વમ અનાથમ ગોકુલો પ્રભ ત્રાતુમ હર્ષિ દેવાન કુપિદાદ ભક્ત વત્સલ. કૃષ્ણ કૃષ્ણ મહાભાગ તમ અનાથમ ગોકુલમ પ્રભો. ભગવાન અમે અનાથ છીએ, તું અમારો નાથ છે, અમને બચાવ. કૃષ્ણ ભગવાન કે મારી શા માટે સ્તુતિ કરો છો? જેની પૂજા કરી છે એની ગુફામાં જતા રહીએ. જેની પૂજા કરી છે એની ગુફામાં બધા ગયા અને છેલ્લે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા પ્રવેશ કરે છે. અને જેમ એકાદો બાળક બિલાડીના ટોપને ઊંચો કરે એમ ભગવાન શ્રી હરિએ ડાબા હાથની ટચલી આંગળી પર ગોવર્ધનને ધારણ કર્યો. ગોવર્ધન શ્રી ગોવર્ધન શ્રી
પછી શું થયું એ બધી કથા બપોર પછી પાછા 3 વાગે મળીએ ત્યારે આપણે ગાશું. આજે સાંજના રૂક્ષ્મણી વિવાહનો ઉત્સવ છે. માંડવા પક્ષમાં હું છું એટલે હું તમને બધાને નિમંત્રણ આપું છું કે માંડવા પક્ષ તરફથી આપ સર્વને આ જાનવાળા કે પેલા કહી દઉં ને વાલા. હા, મોકો નો તમને ખબર છે હમણાં ભરતભાઈ ઊભા થશે તો આપણું નામ હમણાં જ નીકળી જશે એટલે મેં પહેલા કહી દીધું તમને કે માંડવા પક્ષ તરફથી આપ સર્વને નિમંત્રણ છે. જાનમાં પણ જજો. અને તમારામાં તો બે પક્ષમાં મામેરા થતા હોય, તમારે દાનમાં પણ જવું પડે અને માંડવે પણ આવવું પડે. એટલે હું તમારી સાથે જોડાયેલો છું એટલે મારું આપ સર્વને નિમંત્રણ છે. આવો, બપોર સુધીની કથાને વિરામ આપું. બપોર પછી પાછા 3 વાગે મળીએ ત્યારે ભગવાનની ઓર કથાને ગાશું. પણ કથાને વિરામ આપતા પહેલા આવો ગિરિરાજજીને યાદ કરી હરિનામ સ્મરણ કરી કથાને વિરામ જય કરી. લેના મારી શુદ્ધિ લેના મારી, લેના મારી શુદ્ધિ લેના મારી, ગોવર્ધન ગિરધારી રે શુદ્ધિ લેના મારી, ગોવર્ધન ગિરધારી રે શુદ્ધિ લેના जय जय श्री राधे, 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 श्री द्वारिकाधीश भागवत भगवान कुलदेवी मातनी सर्वपितृनारायण देवनी सद्गुरु भगवान की श्री हरिराम बापानी ओ
નમઃ પાર્વતી પતયે પધારેલા તમામ ભાઈઓ બહેનોનું હાર્દિક સ્વાગત. સર્વ ભક્તજનો કૃપયા પોતપોતાનું સ્થાન જાળવી રાખશે. દરેક મહેમાનોનું સન્માન સ્વાગત કરવાનું હોય. કોઈ આપણે ઊભા નહીં થઈએ, બધાને નમ્ર વિનંતી. આજનો દિવસ લાલજીભાઈ નાથાભાઈ કાતરિયા જમનાવડ, ભનુભાઈ મસરીભાઈ કાતરિયા મીઠાપર, કાળુભાઈ નાથાભાઈ નાની ધારે, ધીરુભાઈ ખોડાભાઈ કાતરિયા નાની ધારે, રમેશભાઈ ખોડાભાઈ નાની ધારે, બાબુભાઈ ગોપાભાઈ નકુમ મોટા આસરાણા, કાનજીભાઈ સામતભાઈ ઢોલા લાલપર, અરવિંદભાઈ કાનાભાઈ વાઘમસિંહ લાલપર, ગોબરભાઈ ભાણાભાઈ કાતરિયા શીખલી, લાલજીભાઈ મોહનભાઈ પરડવા ઝરપરા, હકુભાઈ રાઘવભાઈ કાતરિયા કોઠા પીપરિયા, બળવંતભાઈ કાળુભાઈ અડિયા ગાંડલા, સુરેશભાઈ મોહનભાઈ વાણિયા ગાંડલા, મહેશભાઈ પુનાભાઈ કાતરિયા ભંબાર, સનાભાઈ વાલાભાઈ બલદાણિયા વેકરિયા, લાલજીભાઈ નાથાભાઈ હડિયા વેકરિયા કાતર માફ કરજો, અશોકભાઈ ભૂરાભાઈ કાતરિયા લાસા, ગભરુભાઈ રાજાભાઈ બલદાણિયા ધાવડિયા, જયદીપભાઈ મોહનભાઈ પરડવા કાતર, શામજીભાઈ વશરામભાઈ બલદાણિયા કાતર, ધીરુભાઈ પાતાભાઈ વાઘમસિંહ કાતર, દિનેશભાઈ મોહનભાઈ બલદાણિયા ગાધકડા, વલ્લભભાઈ વીરાભાઈ વાણિયા, વાલાભાઈ પુંજાભાઈ વેકરિયા, ધનજીભાઈ ટપુભાઈ વાઘમસિંહ ખોડિયાણા, સંજયભાઈ નાજાભાઈ કાતરિયા ધાવડિયા, નાથાભાઈ મનુભાઈ મોર ગાંડલા, મોહનભાઈ બાલાભાઈ પરડવા દોલતી, કાળુભાઈ નકાભાઈ કાતરિયા ધાવડિયા, રાણાભાઈ જસુરભાઈ કાતરિયા ધાવડિયા, ભગવાનભાઈ રામભાઈ કાતરિયા ધાવડિયા, વલ્લભભાઈ જસુરભાઈ કાતરિયા ધાવડિયા, મનોજભાઈ કાબાભાઈ કાતરિયા, મનોજભાઈ રાણાભાઈ કાતરિયા ધાવડિયા, બાબુભાઈ મોહનભાઈ હડિયા કાતર, હિતેશભાઈ મનુભાઈ મોર ગાંડલા, લાલજીભાઈ બાબુભાઈ વાણિયા ગાંડલા, ભરતભાઈ મોહનભાઈ હડિયા ગાંડલા, પાતાભાઈ અરજણભાઈ પરડવા ગાંડલા, બાઘાભાઈ રામભાઈ કાતરિયા ગાંડલા, કેશુભાઈ ભૂરાભાઈ કાતરિયા ગાંડલા, મોહનભાઈ રામભાઈ હડિયા, બાબુભાઈ રાઘવભાઈ હડિયા, વિપુલભાઈ ગોવિંદભાઈ નકુમ પાણિયા, રાણાભાઈ ભવનભાઈ નકુમ પાણિયા, આવી ગયો ધર્મેશભાઈ દેવાજભાઈ કાતરિયા ગાંડલા, મથુરભાઈ હમીરભાઈ અડિયા બારમણ, લાખાભાઈ ટપુભાઈ વાઘમસિંહ બારમણ, બાવસંતભાઈ રામભાઈ કાતરિયા ગાંડલા, મહેશભાઈ ખીમાભાઈ બલદાણિયા વેકરિયા, દિલીપભાઈ રૂડાભાઈ કાતરિયા વેકરિયા, સુખાભાઈ ભવાનભાઈ બલદાણિયા મેંદરડા, નીતિનભાઈ ભનુભાઈ કાતરિયા માલશીકા, ગોસાભાઈ રાણાભાઈ શારા બારમણ, મધુભાઈ પાંસાભાઈ વાઘમસિંહ શીખલી, મોહનભાઈ ગભાભાઈ કાતરિયા વેકરિયા, હરેશભાઈ નાનજીભાઈ પાઘડાલ લાસા, અક્ષયભાઈ કિશોરભાઈ પાઘડાલ લાસા, બાલુભાઈ જાદવભાઈ પાઘડાલ લાસા, અર્જણભાઈ ભાદાભાઈ કોટડિયા લાસા, મધુભાઈ ભેખાભાઈ કાતરિયા જાંબુડા, અશોકભાઈ હકાભાઈ હડિયા જાંબુડા, દુલાભાઈ કરશનભાઈ મોર આગરિયા, રાઘવભાઈ ભીમભાઈ મોર દોલતી, નારણભાઈ ભેખાભાઈ બલદાણિયા નવાગામ, રમેશભાઈ રાણાભાઈ વાણિયા નાની ધારે, ભગાભાઈ ભૂટાભાઈ કાતરિયા ગાંડલા, હિંમતભાઈ નારણભાઈ કાસરિયા ખાંભા, સુખાભાઈ શામળાભાઈ કાશિયા શીખલી, સુખાભાઈ રામભાઈ કાતરિયા, કેશુભાઈ ભૂરાભાઈ બલદાણિયા ડાંગાવદર,
ભરતભાઈ બાલાભાઈ ગુજર વિજપડી, પોપટભાઈ ભાણાભાઈ ગાંડલા, નિલેશભાઈ કાળુભાઈ બલદાણિયા વેકરિયા, બળવંતભાઈ ગોબરભાઈ ગુજર વિજપડી, મધુભાઈ વશરામભાઈ કાતરિયા માણસા, શ્યામભાઈ હીરાભાઈ બલદાણિયા ડાંગાવદર, લખમણભાઈ ગીગાભાઈ કાતરિયા કોબડા, રાજુભાઈ દેવતભાઈ કાતરિયા કોબડા, કિરીટભાઈ અમૃતભાઈ રૂપારેલ તાતણિયા, અલ્પેશભાઈ મોહનભાઈ મોર આગરિયા, ભાવેશભાઈ વલ્લભભાઈ મોર આગરિયા, ઘનશ્યામભાઈ કાનજીભાઈ પરડવા મુંબઈ, સંજયભાઈ કાનાભાઈ વાઘમસિંહ શીખલી, કાળુભાઈ સાદુલભાઈ કાતરિયા ધાવડિયા, દિલાભાઈ હકુભાઈ વાઘમસિંહ શીખલી, પ્રવીણભાઈ રાઘવભાઈ મોર રાજુલા, બળવંતભાઈ મનુભાઈ શારા બારમણ, રાજુભાઈ નાથાભાઈ બલદાણિયા ડાંગાવદર, નાથાભાઈ અર્જણભાઈ વરિયા લાસા, પ્રકાશભાઈ હરિભાઈ કાસા નાની ધારી, રાજુભાઈ સોંડાભાઈ મોર લાસા, વલ્લભભાઈ સામતભાઈ ડોલર શેખલી, ધીરુભાઈ દુદાભાઈ વાણિયા ગાંડલા, કરશનભાઈ નારણભાઈ કાતરિયા કાતર, વિક્રમભાઈ વાઘજીભાઈ પરડવા લાસા, અજયભાઈ કનુભાઈ પરડવા લાસા, સુભાષભાઈ મોહનભાઈ પરડવા લાસા, નિકુંજભાઈ નરસિંહભાઈ પરડવા લાસા, ખુશાલભાઈ હિંમતભાઈ બલદાણિયા નવાગામ, બાબુભાઈ ધનજીભાઈ વાણિયા, હવે સન્માનોનો યાદી હું ભરતભાઈ કાતરિયાને વિનંતી કરું તો આગળનો કાર્યક્રમ ભરતભાઈ કાતરિયા. જસુભાઈ આપાભાઈ નાની ધારી વાળા, हेलो बोलो द्वारिकाधीश की जय. હળિયા પરિવારના આમંત્રણને માન આપી અને હામા બાપા પરિવારના આ વટવૃક્ષની નીચે જે શ્રોતાજનો આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો લાભ લેવા માટે પધારેલા છે તે દરેક શ્રોતાજનોને, દરેક આમંત્રિત મહેમાનો, સગા સંબંધી, ભાઈઓ બહેનો, માતાઓ અને બાળકોને દરેકને હળિયા પરિવાર વતી હું દિલથી આવકારું છું. આપ સૌની હાજરી એ હળિયા પરિવારના આ કાર્યક્રમની મોટી શોભા છે. તેથી હળિયા પરિવાર આપ સૌનો ખૂબ ખૂબ આભારી છે. તો આમંત્રણને માન આપીને પધારેલા મહેમાનો એમની પણ ખુશી વ્યક્ત કરી અને યજમાન પરિવારના સન્માન કરવા માગે છે. તો હું અહીંથી જે યજમાન પરિવારના નામ જાહેરાત કરું તે આવી અને યજમાન પરિવારનું સન્માન કરશે. અને દરેક મહેમાનોને નમ્ર વિનંતી કે હજુ ઘણા મહેમાનોના સન્માન બાકી છે, તો કોઈ પણ મહેમાન પોતાનું સ્થાન જાળવી રાખે, પોતાનું સ્થાન છોડશે નહીં. જ્યાં સુધી અહીંથી જાહેરાત ન થાય ત્યાં સુધી દરેક મહેમાનો પોતાનું સ્થાન જાળવી રાખે તેવી નમ્ર અરજ. નાથાભાઈ અરજણભાઈ વરિયા લાસા દિવાળી માને એક પૂજાની થેલી અર્પણ કરે છે. ખૂબ ખૂબ તાળીઓના ગડગડાટથી વધાવશો મિત્રો.
મિત્રો, દરેક સન્માનને આપણે તાળીઓના ગડગડાટથી વધાવીશું, જેથી સન્માનના ઉત્સાહમાં વધારો થાય. યજમાન પરિવારના ચારેય બહેનોને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજના આગળના ભાગે આવીને ઊભા રહી. ધનજીભાઈ સોંડાભાઈ હડિયા, દિનેશભાઈ પોપટભાઈ અને દીપક દાદા શાસ્ત્રીનું સન્માન કરશે. ધનજીભાઈ સોંડાભાઈ હડિયા. જે ભાઈઓના નામ અહીંથી જાહેરાત કરું તે ઝડપથી આવી અને તેના સન્માનની વિધિ ઝડપથી પતાવે. ગંગાબેન ધનજીભાઈ હડિયા દિવાળીબાનું સન્માન કરશે. ત્યાર પછી હરેશભાઈ બસુભાઈ હડિયા તથા હસમુખભાઈ બસુભાઈ હડિયા, દિનેશભાઈ અને તેમના ભાઈઓ ચારે ભાઈઓનું સન્માન કરશે. તેઓ એક સાલ અને ફોટો આપીને સન્માન કરે છે. તેમજ હરેશભાઈ તથા હસમુખભાઈ બંને ભાઈઓ દીપક દાદા શાસ્ત્રીનું પણ સાલથી સન્માનિત કરશે. વિપુલભાઈ દુદાભાઈ હડિયા તથા કિશોરભાઈ દુદાભાઈ હડિયા દીપક દાદા શાસ્ત્રીજીનું સન્માન કરશે. તેમજ દિનેશભાઈ પોપટભાઈ હડિયાનું સન્માન કરશે દુદાભાઈ અરજણભાઈ હડિયા, અને દિવાળીબાનું સન્માન કરશે મધુબેન દુદાભાઈ હડિયા. તેમજ સોંડા બાપા તથા બસુ બાપા તથા દુદા બાપાની દીકરીઓ અને તેમના જમાઈઓ એ પણ યજમાન પરિવારનું સન્માન કરવા માંગે છે. શારદાબેન ઉકાભાઈ કાતરિયા, ભાનુબેન કાળુભાઈ કાતરિયા, સવિતાબેન અરવિંદભાઈ કાતરિયા, દિવ્યાબેન રમેશભાઈ વાઘમસિંહ, સોંડા બાપાની દીકરીઓ. ત્યાર પછી રેખાબેન કાળુભાઈ કાતરિયા, વનિતાબેન બાલાભાઈ કાતરિયા, ગોદાવરીબેન દિનેશભાઈ બલદાણિયા, ગીતાબેન રમેશભાઈ બલદાણિયા, કંચનબેન હસમુખભાઈ વાઘમસિંહ, રમાબેન જયસુખભાઈ બલદાણિયા, મુક્તાબેન રમણભાઈ ઢોલા અને મંગુબેન ધનજીભાઈ કાતરિયા. આ દરેક બહેનો દિનેશભાઈ, હરેશભાઈ, રમેશભાઈ અને ગોવિંદભાઈ તથા દિવાળીબાનું એક પ્રતિકૃતિ સન્માનિત કરે છે. દરેક મહેમાનો દરેક સન્માનને તાળીઓના ગડગડાટથી વધાવો છો. અને આજે હું નામ બોલ્યો તે દરેક બહેનો અને એમના બંનેઓ ધનજીભાઈ સોંડાભાઈ, હરેશભાઈ બસુભાઈ અને વિપુલભાઈ દુદાભાઈનું પણ સાલથી સન્માન કરશે. મોહનભાઈ વૈશ્રામભાઈ મોર તથા અલ્પેશભાઈ મોહનભાઈ મોર, દીપક દાદા શાસ્ત્રી તેમજ દિનેશભાઈ, હરેશભાઈ, રમેશભાઈ અને પોપટભાઈ ચારે ભાઈઓનું સન્માન કરશે. વનિતાબેન મોહનભાઈ મોર દિવાળીબાનું સાલથી સન્માન કરશે. દરેક મહેમાનોને નમ્ર અપીલ, કરબદ્ધ પ્રાર્થના કે તેઓ પોતપોતાનું સન્માન જેમ બને તેમ ઝડપથી પતાવે. આપણી પાસે સમય ખૂબ ઓછો હોવાથી આપણી વ્યવસ્થાના સહભાગી થઈ અને વ્યવસ્થાને ધ્યાનમાં લઈ સન્માનની વિધિ જેમ બને તેમ ઝડપથી પતાવે. જીવાભાઈ સાદુલભાઈ બલદાણિયા કાતર દિનેશભાઈ પોપટભાઈને સાલથી સન્માનિત કરશે. નાઝાભાઈ દાનાભાઈ કાતરિયા ધાવડિયા દિનેશભાઈ પોપટભાઈને સાલથી સન્માનિત કરશે. બાબુભાઈ ધનજીભાઈ વાણિયા, દીપક દાદા શાસ્ત્રી તેમજ દિનેશભાઈ, હરેશભાઈ, રમેશભાઈ અને ગોવિંદભાઈને સાલથી સન્માનિત કરશે. શારદાબેન બાબુભાઈ વાણિયા દિવાળીબાને સાલથી સન્માનિત કરશે.
હક્કાભાઈ રામભાઈ કાતરિયા તેઓ દિવાળીબાને સાલથી સન્માનિત કરશે. ધીરુભાઈ હક્કાભાઈ કાતરિયા દિનેશભાઈ પોપટભાઈને સાલથી સન્માનિત કરશે. શંભુભાઈ નારણભાઈ બાંભણિયા ડાંગાવદર, હા, તેઓ દિવાળીબાને મામેરું આપે છે. બાલુભાઈ રામભાઈ બાંભણિયા લાસા, ગુસ્સાભાઈ લાખાભાઈ હડિયા, રમેશભાઈ બાલુભાઈ બાંભણિયા અને દિનેશભાઈ પોપટભાઈ હડિયાનું સાલથી સન્માનિત કરશે. લાભુબેન બાલુભાઈ બાંભણિયા દિવાળીબાને સાલથી સન્માનિત કરશે. કાળુભાઈ નાનજીભાઈ મોર, વિપુલભાઈ દુદાભાઈ હડિયા અને દિનેશભાઈ પોપટભાઈ હડિયાને સાલથી સન્માનિત કરશે. સમજુબેન કાળુભાઈ મોર, જયાબેન દુલાભાઈ હડિયાને સાલથી સન્માનિત કરશે. જે વ્યક્તિના ભાઈઓ અથવા બહેનો જેમનું નામ અહીંથી જાહેરાત થાય તે ધ્યાન આપી અને તેમનું સન્માનની વિધિ ઝડપથી પતાવે. વૈશ્રામભાઈ પાતાભાઈ બાંભણિયા, એમનો પરિવાર દિનેશભાઈ પોપટભાઈ તેમજ તેમના ભાઈઓને સાલથી સન્માનિત કરશે. જયાબેન ઉકાભાઈ બાંભણિયા દિવાળીબાને સાલથી સન્માનિત કરશે. જયાબેન ઉકાભાઈ બાંભણિયા દિવાળીબાને એક કપડાની જોડી આપી અને સન્માનિત કરશે. રાજાભાઈ સાદુલભાઈ કાતરિયા ધાવડિયા દિનેશભાઈ પોપટભાઈને સાલથી સન્માનિત કરશે. વાઘજીભાઈ રાણાભાઈ પરડવા દિનેશભાઈને સાલથી સન્માનિત કરશે. સમજુબેન સામતભાઈ પરડવા દિવાળીબાને સાલથી સન્માનિત કરશે. લાલજીભાઈ નાથાભાઈ કાતરિયા શંભુભાઈ દેવજભાઈ હડિયાને સાલથી સન્માનિત કરશે. ગોબરભાઈ ભાણાભાઈ કાતરિયા દિનેશભાઈ પોપટભાઈ, ગુસ્સાભાઈ લાખાભાઈ, ચેતનભાઈ ગુસ્સાભાઈને સાલથી સન્માનિત કરશે. અંજુબેન ગોબરભાઈ કાતરિયા ગંગાબેન ગુસ્સાભાઈને સાલથી સન્માનિત કરશે. લાલજીભાઈ મોહનભાઈ પરડવા જરપરા હરેશભાઈ પોપટભાઈ હડિયાને સાલથી સન્માનિત કરશે. ભૂપતભાઈ મોહનભાઈ કાતરિયા દિનેશભાઈ પોપટભાઈને સાલથી સન્માનિત કરશે. ભાનુબેન કાળુભાઈ કાતરિયા લાસા હેમીબેન મધુભાઈ હડિયાને સાડીથી સન્માનિત કરશે. આમાં લખીને આપી દે. નામાં ન દે. હાલો. શ્યામજીભાઈ વૈશ્રામભાઈ બલદાણિયા કાતર દિનેશભાઈ પોપટભાઈ હડિયાનું સન્માન કરશે. રાજેશભાઈ વાલજીભાઈ પાગડાળ દીપક દાદા શાસ્ત્રીનું સન્માન કરશે. લાસા ગામના હાલના સરપંચ, ખૂબ ખૂબ ધન્યવાદ રાજેશભાઈ. કિશોરભાઈ નાનજીભાઈ પાગડાળ દિનેશભાઈ પોપટભાઈનું સન્માન કરશે. રવજીભાઈ રામજીભાઈ પાગડાળ તથા હરેશભાઈ નાનજીભાઈ હરેશભાઈનું સન્માન કરશે. ગોકુળભાઈ શ્યામજીભાઈ પાગડાળ રમેશભાઈનું સન્માન કરશે. બટુકભાઈ શ્યામજીભાઈ પાગડાળ ગોવિંદભાઈનું સન્માન કરશે. જસુબેન રાજેશભાઈ પાગડાળ દિવાળીબાનું સન્માન કરશે. હંસાબેન કિશોરભાઈ પાગડાળ સમજુબેન દિનેશભાઈનું સન્માન કરશે. દૂધીબેન સોંડાભાઈ મોર દિવાળીબાનું સન્માન કરશે. રાજુભાઈ સોંડાભાઈ મોર લાસા તથા નિતેશભાઈ સોંડાભાઈ મોર દિનેશભાઈ પોપટભાઈનું સન્માન કરશે. મધુભાઈ નાથાભાઈ કાતરિયા દિનેશભાઈ પોપટભાઈનું સન્માન કરશે તેમજ ધનજીભાઈ સોંડાભાઈ હડિયાનું પણ સન્માન કરશે. પૂનાભાઈ ટપુભાઈ વાગમશી દીપક દાદા શાસ્ત્રી તેમજ દિનેશભાઈ પોપટભાઈનું સન્માન કરશે. નાનુભાઈ ભવાનભાઈ કાતરિયા દિનેશભાઈ પોપટભાઈ હડિયા તથા દીપક દાદા શાસ્ત્રીનું પણ સન્માન કરશે. દુલ્લાભાઈ મેપાભાઈ બલદાણિયા ધાવડિયા દિનેશભાઈ પોપટભાઈ હડિયાનું સાલથી સન્માન કરશે. ભરતભાઈ બાલાભાઈ ગુજર વિજપડી દિનેશભાઈ પોપટભાઈનું સાલથી સન્માન કરશે.
કરશનભાઈ ભીખાભાઈ બલદાણિયા નાના બારમણ દિનેશભાઈ પોપટભાઈ અડિયાનું સાલથી સન્માન કરશે. ઘુસાભાઈ રાણાભાઈ શાસ્ત્રીજીનું સાલથી સન્માન કરશે તેમજ દિનેશભાઈનું સાલથી સન્માન કરશે. મધુભાઈ પાંસાભાઈ વાગમશી શીખલી દીપક દાદા શાસ્ત્રીનું સન્માન કરશે. દિલીપભાઈ ઝીકુભાઈ વાગમશી ગાધકડા હરેશભાઈ પોપટભાઈ અડિયાનું સન્માન કરશે. રંજનબેન દિલીપભાઈ વાગમશી રસીલાબેન હરેશભાઈનું સન્માન કરશે ફોટો ફ્રેમ આપીને. રમેશભાઈ બાઘાભાઈ વાણિયા ગાંડલા તેઓ દિનેશભાઈ પોપટભાઈ રમેશભાઈ હરેશભાઈ અને ગોવિંદભાઈ ચારે ભાઈઓનો સાલથી સન્માનિત કરશે. ત્યાર પછી સુખાભાઈ દાનાભાઈ તથા મયુરભાઈ સુખાભાઈ કાતરિયા ધાવડિયા તેઓ સન્માનિત કરશે કાનાભાઈ રામભાઈ અડિયા, રાજુભાઈ દુલાભાઈ અડિયા, વિપુલભાઈ દુલાભાઈ અડિયા, મધુભાઈ રામભાઈ અડિયા, બાબુભાઈ પૂનાભાઈ અડિયા, સુખાભાઈ કાનાભાઈ અડિયા, માધાભાઈ ભીમભાઈ અડિયા, વલ્લભભાઈ ભીમભાઈ અડિયા, ધીરુભાઈ ભીમભાઈ અડિયા અને ભગવાનભાઈ ભીમભાઈ અડિયાને આ દરેક મિત્રોને સુખાભાઈ સાલથી સન્માનિત કરશે. ત્યાર પછી નીતિનભાઈ નાથાભાઈ બલદાણિયા દિનેશભાઈ પોપટભાઈ અડિયાને સાલથી સન્માનિત કરશે. ત્યાર પછી ભાવેશભાઈ ભગવાનભાઈ કાતરિયા ધાવડિયા દિનેશભાઈ પોપટભાઈ અડિયાને સાલથી સન્માનિત કરશે. ઝીણાભાઈ તથા નાથાભાઈ કરશનભાઈ ગુજર વિજપડી તેઓ દિનેશભાઈ તથા રમેશભાઈ તથા હરેશભાઈ તથા ગોવિંદભાઈને સાલથી સન્માનિત કરશે. ભરતભાઈ બાલાભાઈ ગુજર વિજપડી દિનેશભાઈ હરેશભાઈ રમેશભાઈ અને ગોવિંદભાઈને સાલથી સન્માનિત કરશે. ભગવાનભાઈ રામભાઈ કાતરિયા દિનેશભાઈ પોપટભાઈને સાલથી સન્માનિત કરશે. દરેક મિત્રોને નમ્ર અપીલ, પ્લીઝ હજી મહેમાનોનું સન્માન ઘણું બાકી છે તો દરેક મહેમાનો પ્લીઝ પોતાનું સ્થાન જાળવી રાખે. સ્વયંસેવકોને પણ નમ્ર વિનંતી કે કોઈ પણ મહેમાનને પોતાનું સ્થાન ન છોડવા દે. ત્યાર પછી કાનજીભાઈ હકુભાઈ વાગમશી તથા દિલુભાઈ હકુભાઈ વાગમશી દિનેશભાઈ પોપટભાઈ અડિયા અને વિપુલભાઈ દુદાભાઈ અડિયાનું સાલથી સન્માન કરશે. બાલજીભાઈ બાઘાભાઈ બલદાણિયા કાતર દિનેશભાઈ પોપટભાઈ અડિયાનું સન્માન કરશે. ભાવેશભાઈ વલ્લભભાઈ કાતરિયા ધાવડિયા દિનેશભાઈ પોપટભાઈનું સન્માન કરશે. નાથાભાઈ અરજણભાઈ વરિયા રમાબેનને ભેટ આપશે. નાનજીભાઈ જીવાભાઈ કાતરિયા દિનેશભાઈ પોપટભાઈ અને ઘુસાભાઈ લાખાભાઈ અડિયાનું સન્માન કરશે. મનહરભાઈ નાનજીભાઈ કાતરિયા મનહરભાઈ મોહનભાઈ અડિયા અને મધુભાઈ વેલાભાઈ અડિયાનું સન્માન કરશે. મંજુલાબેન મનહરભાઈ કાતરિયા દિવાળીબાનું સન્માન કરશે. હક્કુભાઈ રત્નાભાઈ કાતરિયા દિનેશભાઈ પોપટભાઈ અડિયાનું સન્માન કરશે. ભૂપતભાઈ વાલજીભાઈ કણસાગરા લાસા દિનેશભાઈ પોપટભાઈ અડિયાનું સન્માન કરશે. શારદાબેન ભૂપતભાઈ કણસાગરા લાસા દિવાળીબાનું સન્માન કરશે. બાબુભાઈ મોહનભાઈ અડિયા દીપક દાદા શાસ્ત્રીનું સન્માન કરશે. પૂનાભાઈ મોહનભાઈ અડિયા રમેશભાઈ પોપટભાઈ અડિયાનું સાલથી સન્માન કરશે અને ગોવિંદભાઈ પોપટભાઈનું સાલથી સન્માન કરશે. શામળાભાઈ મોહનભાઈ અડિયા દિનેશભાઈ પોપટભાઈ અને હરેશભાઈ પોપટભાઈનું સાલથી સન્માન કરશે. લીલીબેન પૂનાભાઈ અડિયા દિવાળીબાનું સાલથી સન્માન કરશે.
જે કોઈ ભાઈઓને બહેનો દીકરીઓને મામેરા આપવાના હોય તો એની જાહેરાત અહીંથી નથી કરતા, તો જે તે બહેનોને જે આપવું હોય તે સપ્રેમ ભેટ આપી દે. આપણી વચ્ચે ઉપસ્થિત છે હરિભાઈ દાનાભાઈ મોર, તો તેમને વિનંતી કરીશ કે સ્ટેજ પર આવે અને શાસ્ત્રીજી દીપક દાદા એમના વરદ હસ્તે ખેસ પહેરાવીને હરિભાઈ દાનાભાઈ મોરનું સન્માન કરશે. વાઘજીભાઈ રાણાભાઈ વરિયા, વાઘજીભાઈ રાઘવભાઈ વરિયા, તેમનું પણ દીપક દાદા શાસ્ત્રી ખેસથી સન્માન કરશે. કાળુભાઈ નકાભાઈ કાતરિયા દિનેશભાઈ પોપટભાઈ અડિયાને સાલથી સન્માનિત કરશે. હેમીબેન કાળુભાઈ કાતરિયા દિવાળીબાનું સાલથી સન્માનિત કરશે. રાણાભાઈ દેસુરભાઈ કાતરિયા દિનેશભાઈનું સાલથી સન્માનિત કરશે. જતીનભાઈ વલ્લભભાઈ દિનેશભાઈને સાલથી સન્માનિત કરશે. દરેક મહેમાનોને કરબદ્ધ પ્રાર્થના કે પોતાનું સ્થાન જાળવી રાખે. ઘણા બધા મહેમાનોના સન્માન હજુ બાકી છે. અહીંથી હું મહેમાનોના નામ જાહેરાત કરું અને કદાચ મહેમાન મંડપની બહાર હોય તો સન્માનથી વંચિત રહી જાય, તે હળિયા પરિવારને ન પહોંચાય. તેથી હળિયા પરિવારની કરબદ્ધ પ્રાર્થના કે કોઈ પણ મહેમાન પોતાનું સ્થાન જાળવી રાખે. મનુભાઈ લક્ષ્મણભાઈ નકુમ હરેશભાઈનું સાલથી સન્માનિત કરશે. થી સન્માન કરશે. વિપુલભાઈ ગોવિંદભાઈ નકુમ પાણિયા દિનેશભાઈનું સાલથી સન્માન કરશે. રાણાભાઈ નકુમ પાણિયા દિનેશભાઈનું સાલથી સન્માન કરશે. પૂનાભાઈ ટપુભાઈ વાગમશી દિનેશભાઈ તથા મંજુલાબેન પૂનાભાઈ દિવાળીબાનું સાલથી સન્માનિત કરશે. અમાર કા ઉભા રહો બસ ચાલો રેડી. સ્થાન જાળવી રાખે. સ્વયંસેવકોને પણ નમ્ર વિનંતી કે મહેમાનોને પોતાનું સ્થાન જાળવવામાં મદદરૂપ થાય. મહેમાનો પોતાનું સન્માન જેમ બને તેમ ઝડપથી પતાવે. ત્યાર પછી હજી યજમાનોમાં ખાસ કરીને પ્લીઝ થોડીક શાંતિ રાખશો. બહેનો ખાસ પ્લીઝ, બહેનો ખાસ કરીને થોડી શાંતિ રાખશો. હળિયા પરિવાર આમંત્રિત મહેમાનોનું સન્માન કરવા માંગે છે, તો જે મહેમાનોના નામ અહીંથી જાહેરાત કરું તે મહેમાનોને હળિયા પરિવાર સન્માનિત કરશે. નમ્ર વિનંતી કે તેઓ તેમનું સન્માન સ્વીકારે અને યજમાન પરિવારને સારા આશીર્વાદ આપે. ત્યાર પછી ભાવેશભાઈ બલદાણિયા લાસા, જે ભાઈઓના નામ અહીંથી જાહેરાત કરું તે જેમ બને તેમ ઝડપથી સ્ટેજ પર આવે. ધનજીભાઈ અર્જણભાઈ બલદાણિયા લાસા, મનુભાઈ લખમણભાઈ નકુમ આસરાણા, નકાભાઈ ભીખાભાઈ કાતરિયા ધાવડિયા, શ્યામળાભાઈ નાનજીભાઈ બલદાણિયા રાજુલા, કરશનભાઈ ભીખાભાઈ બલદાણિયા બારમણ, પૂનાભાઈ ટપુભાઈ વાઘમશી બારમણ, વાલાભાઈ ઉકાભાઈ ડોલર કાતર, આપણા આહિર સમાજના સુરતના આહિર સમાજ અગ્રણી એવા ઝીણાભાઈ ભવનભાઈ કાતરિયા સુરત, ઝીણાભાઈ અરશીભાઈ ગુજર, વિજપડી. ત્યાર પછી આપણા સમૂહ લગ્ન સમિતિના આહિર સમાજના અગ્રણી લાખાભાઈ માંડણભાઈ કાતરિયા ગાંડલા, બાબુભાઈ રાણાભાઈ પરડવા મુંબઈ, પ્રવીણભાઈ વેલાભાઈ વાગમશી ચીખલી, મનહરભાઈ નકુભાઈ કાતરિયા કુબડા, બાબુભાઈ ધનજીભાઈ વાણિયા નવાગામ, મનુભાઈ
મગનભાઈ બુંદેલિયા લાસા, દિલીપભાઈ ઝીકુભાઈ વાગમશી ગાધકડા, પૂનાભાઈ મોહનભાઈ અડિયા કાતર, વૈશાલીબેન બાલુભાઈ વાણિયા સંગીતાબેનનું સાલથી સન્માન કરશે. મેહુલભાઈ બાબુભાઈ અડિયા, જે પણ આપણા સમાજનું એક ગૌરવ છે, પોતે પ્રોફેસર છે, તો તેમને પણ વિનંતી કરીશ કે તેઓ પણ સ્ટેજ પર આવે. યજમાન પરિવાર તેમનું સન્માન કરશે. ભૂપતભાઈ લીલાખાવાળા એમનું શાસ્ત્રીજીના વરદ હસ્તે ખેસથી સન્માન કરશે. ભૂપતભાઈ લીલાખાવાળા. હલો. આપણા સમાજની નારી શક્તિનું ગૌરવ છે, તો સમજુબેન ચાલો રેડી. યજમાન બહેનો ચારે અહીં આવી જાય. વિનંતી કે જેમના નામ અહીંથી જાહેર થાય તે ઝડપ. કાંતુબેન મધુભાઈ બલદાણિયા મોણવેલ, જયશ્રીબેન જાની ગાધકડા, આપણા ભૂદેવ ધીરુદાદા છે એમના દીકરી આશાબેન રાજુભાઈ બલદાણિયા ડાંગાવદર, રંજનબેન દિલીપભાઈ વાગમશી ગાધકડા, ભાવનાબેન પ્રવીણભાઈ વાગમશી ચીખલી, ભાવનાબેન પ્રવીણભાઈ વાગમશી ચીખલી, દિવાળીબેન નાથાભાઈ બલદાણિયા કે ગોડવાનું લાસા. વસ્ત્રદાન અને પાત્રદાન બંને દાન આવે છે, વસ્ત્રદાન અને પાત્રદાન. તો વિનંતી કરીશ પાંસીબેન બાબુભાઈ વાણિયા નવાગામ. ચાલો રેડી. ભાવનાબેન લાખાભાઈ અડિયા. ચાલો રેડી. હાલો હાલો ફટાફટ. ચાલો રેડી.